વળી પરચા વર્ણવી કહું હું કાંઈ કતે હરિહરિ જનના જસ કહેતા તેવા દેશ સ્નેહ દંડાવ દેશમાં રાજપુરે કણબી ભક્ત જે કર્ણા સર્વે કુટુંબ સહિત પોતે સ્વામી શ્રીજીને શરણા. દંડાવ દેશની વાત આવે છે. દંડાવ દેશમાં રાજપુર ગામ છે. કણબી હરિભગત જે કર્ણ ભાઈ કુટુંબ સહિત એ ભજન કરે. એકલા એકલા શું કામ ભજન કરીએ? આપણા પરિવારમાં ભજન ન કરાવી ભગવાનનું? હે, પરિવારજનો ભગવાન ભજન કરે. અને બીજી એના કરતા જો વિશેષ સમજવું હોય ને તો આપણો પરિવાર છે, દેહનો પરિવાર, એની પાસે પણ ભજન કરાવવું ભગવાનનું. આપણી આંખો છે એને પણ ભજન કરાવવું. ખરાબ જુએ નહીં કાંઈ ટીવીમાં જીતી એમ ન જોવા જેવું. ભાઈ સત્સંગી ન હોય તો જોઈ જાય, સત્સંગી હોય તો ન જુએ. કાનને સત્સંગી બનાવવા, ભગવાન સિવાય જીતી ન ભરવા જેવું ન ભરે. જીભને સત્સંગી બનાવી, જીતી ખાઈ ન જાય પાછી રેકડીમાં ભેલપુરીને ભજીયાને આમને તેમ. સત્સંગી હોય તો ન ખાય, ને તરારું ખાઈ જાય પાણીપુરીને. એટલે આ બધું આપણો સમાજ છે ને, ઇન્દ્રિયો અંતકરણી બધાને સત્સંગી બનાવાય ત્યારે ભગવાન મળે. ભાઈ એમને વાતો નથી જેમ તેમ. તો આ ભગત જે કર્ણ ભાઈ હે પોતાના ઘરના માણસ હશે ને પોતાના સાસુ સસરા હશે એને છોકરા છૈયા બધાને ભજન કરાવે ભગવાનનું. હો, ભજન કરો ભજન. હા, મરી જાઓ નહીં તો ક્યાંક. ભજન કરે અને ભજન કરાવે એના ઉપર મહારાજ વધારે રાજી થાય. ભજન કરે તો ખરા, પણ બીજાને આગળ વાતું કરે. હો, કે ભાઈ કરવા જેવું છે. તમે કોઈને વાતું કરો? આપણે પોતાને વાંધા હોય કેમ લાગે તમને? બીજાને ક્યાં કહેવા જાય? આપણે જો ખુમારી હોય સત્સંગની તો બીજાને ઝાલી ઝાલીને લઈ આવે મંદિરમાં. હાલો હાલો ભાઈ, મજા કેવી છે. આ સત્સંગ કરવા જેવો છે ભાઈ. મહારાજ રાજી થઈ ગયા. હો, શ્રીજી મહારાજ મોરથી 1 વર્ષ અગાઉ કહી ગયા 12 મહિને તારો દેહ પડશે. કે હો 12 મહિને તારે જીવવાનું છે. હવે કાંઈ વાંધો નહીં ભગત કે મહારાજ ત્યાર શું કે લ્યો. એમ કરતા કરતા 11 મહિને થયા ને વળી મહારાજ આવ્યા. હવે 1 મહિનો હોય, હવે સાવધાન રહેજે, જે કરવાનું કરી લેજે, 1 જ મહિનો તારે છે. હારું મહારાજ અદ્રશ્ય થઈ ગયા. પછી જે કરીને ભાઈ બધા સત્સંગીઓ ગામમાં જેટલા હતા ને બધાને ભેડા કર્યા. બધાને કીધું કે મારે મહારાજના ધામમાં જવું છે ને 1 મહિનાની વાર છે. સમજા? મહિનામાં જવાય એની કઈ ચિંતા નથી, પણ આપણા ગામમાં સંતો આવે એને ઉતરવા માટે નાનું સરખું પણ મંદિર નથી. મંદિર કરવું છે, એની થોડીક જમીન હતી પોતાની. બધા સત્સંગીઓને કે આવતીકાલથી કામ શરૂ કરો અને મંદિર કરવું છે, કે બધા મદદ કરો. 1 મહિનામાં કામ કરતા જાઉં. હો, તેથી હવે કેવા માથે નરિયા ચડાવી દેવાની, દિવાલો ચાર ઊભી થઈ જાય, મંદિર થઈ જાય. બીજે દિવસે મંદિર શરૂ કર્યું ને 1 મહિનામાં મંદિર એને તૈયાર કરાવી દીધું. હો ભગત. હવે ત્યાં તો હવે 2 દિવસ માત્ર ધામમાં જવાના રહ્યા. ભગતનો તારીખ નક્કી, આવતીકાલે ધામમાં જવાનું. એની ઘરવાળીને કે કાલે મને ધામમાં જવું હોય, તને જવું હોય તો તું આજને જાગ. હે, તું આજે જ ધામમાં જાગ, તારું અખંડ પતિવ્રત પણ રહી જાય, ટેક રહી જાય, ટેક. સમજ્યા ને? મારે આગલે દિવસે પોતાને ઘરના ને ભગવાનના ધામમાં મૂકી દીધા. લ્યો, બધા ભેગા થઈને ગયા અગ્નિ સંસ્કાર કરવા. અગ્નિ સંસ્કાર કરી નાહી ધોઈને ઘરે આવ્યા ને એટલે મોટા મોટાને બધાને બોલાવીને કીધું કાલે મારે ધામમાં જવું છે, કે આવી જાજો બધા ટાઈમ ઉપર. કે સમજા ના? બીજે દિવસે પોતે તૈયાર થયા. એકનો એક છોકરો હતો, એને કે તું હાલ ભેડો, એકલો હું કરીશ અહીંયા કરી લે. વિચાર કરો તમે. હો, નાનો બાળક એને પણ સાથે લીધો અને ગયા ધામમાં. ભજન કરતા કરતા બધાને કહીને, ભક્તોને બધાને કહેતા ગયા કે વાંય કહેતા ને કેશો નહીં કે અમને કોઈ વાત ન કરી, અમને કઈ ખબર નથી, કહીને જાઉં છું. જો સ્વામિનારાયણ ભગવાન છે, સાક્ષાત ભગવાન છે. જેને મળે બળે કોટી કર્મ. આપણે વાત કરતા હતા ને એક દી, જ્યાં સુધી કર્મ હોય સત્કર્મ ત્યાં સુધી જીવ આ લોકમાં ભટકે. પણ ભગવાન સ્વામિનારાયણનો ભેટો થઈ જાય તો કરોડો એના જે કર્મ હોય ને, સત્કર્મ કે સત્કર્મ, બધા બાળીને ભગવાન ભસ્મ કરી નાખે. લ્યો,
એમ કહી પછી તજ્યું તન્ના જોઈ આશ્ચર્ય પામ્યા જન્ના બોલ્યા માહો માહી એમ વળી થયો પરચો કહે સહુ મળી પરચો થયો લ્યો હવે આપણે પણ ભજન કરીએ બધા કે તો ભગવાન આપણે ધામમાં લઈ જશે નહીં તો રહી જશું આપણે આવું જોઈ મુમુક્ષુ જીવો હોય એ બધા સત્સંગ કરે અને ભગવાનની ભક્તિ કરે એક કણબી જતન નામ ભજે પ્રભુ રહે પૂર ગામ ગામનું નામ પૂર ગામ ઘરનું કામ કરે અને સ્વામિનારાયણ ભગવાનનું ભજન કરે ભાઈ ઘરનું કામ કરતા કરતા સ્વામિનારાયણ 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 સતત ચાલુ રાખે હો ભૂલે નહીં ભગવાનને સાંખ્યયોગીના વર્તમાન પાડે અને મહારાજનું ભજન કરે એનો અંતકાળ સમય આવ્યો મહારાજ તેડવા આવ્યા મહારાજ ભલે પધાર્યા જતનભાઈ હાથ જોડ્યા મહારાજ કે તુજ સારું વિમાન લાવ્યા છે એક વિમાન નહીં પણ લાખો અને હજારો લ્યો એક જીવને લેવા માટે હજારો ને લાખો વિમાન ભગવાન કે લેવા આવ્યા છીએ બેસી જા વિમાનમાં હવે મોડું ન કર વિમાનો ઘણા હતા ને સંતો કે મહારાજ અમે હાલો ને ફરી આવી ગયા સમજાય કે તમે કેમ તેડવા જાઓ બધા જીવોને અહીંયા સંતો સાધુ ભેગા હતા કેટલાક વિમાન સાધુના ભર્યા હતા આ બધું જોયું મહારાજે ફૂલ ઓર્ડર કરી દીધો જલ્દી બેસી જા જતનબા ને કે વિમાનમાં ત્યાં સંતોને દયા આવી સમજા ને સંતોએ જોયું ગામમાં સંતો મહારાજને વિનંતી કરી મહારાજ કે કા આજ દુઃખ કોગડિયા તણું તેમાં મરે છે માણસ ઘણું તેવામાં મરશે જો આ બાઈ કૈસે લોક મુઈ રોગ માઈ માટે એને મૂકી જાઓ આજ પછી વળી આવજો મહારાજ સંતો કે મહારાજ હમણાં ન લઈ જાવ તો સારું કે અહીંયા કને કોગડિયું હાલે છે કે ઘણા બધા માણસો મરે છે બીજા મરીને માએ મરશે ને તો લોકો વાતો કરશે કે જેમ બીજા મરે માએ મરી ગઈ કેમ જા ને ઠીક કરતી હતી આમ થાય ને તેમ થાય ને સ્વામિનારાયણ તેડવા આવે ને બીજાને શું ખબર પડશે કે લ્યો મહારાજ મૂકી જાઓ ફરી વાર આવજો તમને ક્યાં વાંધો છે મહારાજને ના પાડી સંતોય મહારાજ કે હારું લો એમ કરો સત્સંગનું જેમ હારું દેખાય એમ કરીએ મહારાજ પછી આવશે થોડાક દી હજી ભલે જીવે પછી વિમાનને પાછા વાળ્યા સર્વે ગામને મનુષ્ય ભાડ્યા વિમાન પાછા વળ્યા ને આમ કરોડોની સંખ્યામાં વિમાન આખા ગામમાં છાયો થઈ ગયો તો એ લોકો કે શું થયું તો કે બાઈને તેડવા આવ્યા તો પણ હવે મૂકી જાય રાખ લ્યો આશ્ચર્ય થયું આખા ગામને આખું ગામ કે ભાઈ પરચો થયો પરચો બાઈ કે પરચો શું થયો ભગવાનનું ભજન કરો ભજવા જવા ભગવાન અમને મળ્યા છે જો એકવાર મહારાજ મને મૂકી ગયા એ શું કામ મૂકી ગયા એ તમે બધા વાંય જેવું તું બોલો એટલા માટે હા અમારા સત્સંગનું ખોટું બોલાય ભગવાનથી શાન ન થાય કોગડિયામાં બધા મરે છે મને જો કે એને રોગ નતો કોગડિયું લાગુ નતું પડ્યું એને ધામમાં જવાનું ટાણું જ થયું તું છતાં પણ લોકો બોલ કરે એટલા માટે મને મૂકી ગયા છે કે મને કઈ કોગડિયાનો રોગ લાગુ પડ્યો નથી ભજન કરજો તમને ભગવાન તેડવા આવશે વળી એક ઉમરેઠ ગામાં દ્વિજ ભક્ત બાઈ જમુના નામ ત્યાં પધાર્યા પોતે ભગવાન દીધા સહુને દર્શન દાન ઉમરેઠ ગામ મહારાજને બહુ પ્રિય ગામ કારણ કે ઉમરેઠમાં બ્રાહ્મણો ઘણા બધા આજે પણ સત્સંગી બ્રાહ્મણો ઘણા બધા ઉમરેઠ ગામ બ્રાહ્મણ ભગત ભાઈ જમુના મહારાજ એ ગામમાં પધાર્યા હો જમુના રે બીજા બધા સત્સંગી ઘણા બધા આમ બહુ પરચાથી સત્સંગી થયેલા મહારાજ એકવાર આવ્યા એ વાજતે ગાજતે કેટલાક હરિભક્તો હતા ને મહારાજને વાજતે ગાજતે પધરાવ્યા કોઈ હરિભગત ઘરે મહારાજ ઉતર્યા પણ સભા ભરી જાગનાથ મહાદેવના મંદિરમાં ઉમરેઠમાં આજે પણ જાગનાથ મહાદેવનું મોટું મંદિર છે ત્યાં મહારાજ સભા ભરી બ્રાહ્મણો ઘણા બધા ભેગા આવ્યા કેટલા વિદ્વાનો પંડિતો બધા આવ્યા મહારાજને ચોખ્ખું કીધું હો એ કે તમને ભલે દુનિયા ભગવાન માને પણ અમે તમને ભગવાન માનીએ નહીં મહારાજ કે તમને એવો શું વાંધો પડ્યો તો અમને કઈક પરચો બતાવો તો ભગવાન માનીએ કે લ્યો એમને એમ શું કામ ભગવાન માનીએ કે ભણેલા હો ને એ જલ્દી સ્વીકારે નહીં મહારાજ કે તમને શું પરચો તો જોઈએ બતાવીએ કે લ્યો તો
તો કે જો શંકરાચાર્ય છે પાડા પાસે વેદો બોલાવ્યા હતા એવું અમે સાંભળ્યું છે કે સમજ્યા ને? તમે કઈક એવું કરો, વેદો બોલાવો પાડા પાસે તો તમને ભગવાન માનીએ. મહારાજ કે તમે કોણ છો? બ્રાહ્મણો. ભણેલા છો? તો કે હા. વેદ ભણ્યા છો? તો કે હા. મહારાજ કે વેદ પાડાને મોઢે શોભે પેલું તમે વિચારો કે તમને અક્કલ છે કે નથી? દુનિયા તો બોલે, તમને છે ભાન કાંઈ? વેદની એટલી કિંમત કરી તમે પાડા પાસે બોલાવો, કોઈ માણ ના મળે એવો? મહારાજ કે શંકરાચાર્ય વેદ બોલાવે પાડા પાસે નથી બોલ્યા. પાડા જેવો કોઈ માણસ હશે ને પાડા જેવો, કોઈ કે ને હાવ પાડા જેવો લાગે રહ્યો, સમજ્યા ને? કાંઈ અકલ ન હોય એની પાસે વેદ બોલાવ્યા છે. કહેવત થઈ ગઈ શંકરાચાર્ય પાડા પાસે વેદ બોલાવ્યા. બાકી 4 પગવાળો પાડો હોય ને એની પાસે નથી બોલાવ્યા. બ્રાહ્મણોને સાચું લાગ્યું મારે, એ વાત સાચી. વેદની એટલી કિંમત આપણે હોવી જોઈએ એમ. તો મહારાજ કે પાડો નહીં, એવો કોઈક માણસ તો જો તમે લઈ આવો તો એની પાસે વેદ બોલાવીએ. પછી આમ ગામમાંથી ગોતી આવ્યા. આવો ગાંડો હતો ને બ્રાહ્મણનો છોકરો, હરિશંકર કરીને હતો. મહારાજ પાસે લઈ આવ્યા, ફાટેલા તૂટેલા કપડા, હાવ પાગલ, કાંઈ નહીં, ગામમાં આટા માર્યા કરે. મહારાજે પૂછ્યું કેનો છોકરો? તો કે મારા બાપનો. ગઈ લ્યો એને શું કહ્યું તમે? નામ શું? તો કે હેલીશંકર. મહારાજ કે વેદ બોલીશ? તો તમે કહો તો બોલું. કે લ્યો નકો ન બોલું, સમજ્યા ને? તમે કહો તો બોલું. મહારાજ એને સરસ આસન ઉપર બેહાર્યો અને પછી મહારાજ આજ્ઞા કરી એટલે વેદ બોલ. મારો ઓલો બોલ ને વેદ મંત્ર બોલે જોરદાર. તમે જોવો તો ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વેદ, એના વરી ઉચ્ચાર, એના વરી લટકા હાથના, એવા સરસ મજાના વેદ બોલ્યો. બ્રાહ્મણો જોઈ રહ્યા. કોઈ દી સ્કૂલે ગયો નથી, કાંઈ ખબર નથી આને, અને સરસ મજાના વેદ બોલ્યો. બ્રાહ્મણો સ્વીકાર્યા. આવો આમાં નથી, છે સ્વામિનારાયણમાં જે કાંઈ છે એ બધા બ્રાહ્મણો પછી સત્સંગી થયા. મહારાજ તમે ભગવાન સાચા છો, આજથી તમારી શરણે લ્યો, અમને વર્તમાન ધરાવો. હે ઉમરેઠ ગામ આખું સત્સંગી થયું. વિદ્વાનો થયા ને સત્સંગી, આખું ગામ સત્સંગી. ત્યાં આજે મહારાજ પધાર્યા છે. 7 દિવસ સુધી ઉમરેઠ ગામમાં રહ્યા. પછી મહારાજ પણસોરા ગામમાં આવ્યા. પણ જમુનાબાઈને મનમાં એક ઈચ્છા મહારાજને જમાડવાની, પણ હરિભક્તો ઘણા, ઈચ્છા રહી ગઈ. મહારાજ જમ્યા વિના ચાલ્યા ગયા. જમુનાબાઈને મન અંતરમાં વેદના બહુ થયો. મહારાજ જમ્યા વિના ગામમાંથી ગયા, હું એને જમાડી ન શકી. કે બહુ અંતર્વર્તી કરી, મહારાજને બહુ સંભાળ્યા. દેહનું ભાન ભૂલાઈ ગયું, મૂર્છા જેવું થઈ ગયું. ત્યાં તો મહારાજ આવ્યા પાછા. હો પણસોરાથી મહારાજ પાછા આવ્યા એના ઘરે. દર્શન દીધા બાઈને. મહારાજ કે તારે માટે આવ્યા છીએ, રસોઈ બનાવો જલ્દી, અમારે તારે હાથે જમવું જ છે. હવે કે હો એ શુદ્ધ થઈ અને જમુનાએ મહારાજને માટે સરસ મજાનો થાળ બનાવ્યો. મહારાજ ભાવથી જમ્યા. નિષ્કુળાનંદ સ્વામી કે જમવા માટે ભગવાનને આવવું પડે એવા ભગવાન નથી. અનંત શક્તિઓના સ્વામી છે. રિદ્ધિ સિદ્ધિ એની સતત સેવામાં હાજર છે, પણ ભક્તજનોની ઈચ્છાઓને પૂર્ણ કરે છે. આવા પરમ કૃપાળુ પરમાત્મા છે. ત્યાર પછી મોરજ ગામમાં એક કણબી પ્રભુદાસ, એના દેહનો અંતકાળ સમય આવ્યો. બ્રહ્મ મહોલમાં ગયો. મહારાજ એને તેડી ગયા. ત્યાં અનંત મુક્તો બધા દીઠા. હે કરોડે કરોડ સૂર્યનો પ્રકાશ દીઠો, ભગવાનના ધામનું સુખ દીઠું. મનમાં વિચાર થયો કે અખંડના સુખમાં જ રહીએ. સમાધિ થઈ હતી જો કે. ત્યાં મહારાજ દેખાણા. હે સુખમય મૂર્તિ. મહારાજને વારે વારે પગે લાગ્યો. મહારાજ કે હવે ભગત જો ધામના દર્શન થઈ ગયા, અમારા દર્શન થયા, હવે તમે ઘરે જાઓ. ઘરે ભગત કે મહારાજ હવે ઘરે નથી જાઉં. મહારાજ કે નહીં, નિયમસર અમે તેડવા આવશું. આ તો તમે સમાધિથી આવ્યા છો, અમે તેડવા આવશું ને પછી આ ધામમાં તમે રહેજો, હમણાં જાઓ અને હરિગુણ ગાજો. ભલે મહારાજ તમે જેમ કે પાછા ભગત આવ્યા. શરીરમાં 4 પહોર અક્ષરધામમાં રી આવ્યા. પછી ગામમાં લોકોને ભેળા કરી અને વાત કરી અક્ષરધામના સુખની. એ નજરે જોઈ આવે પછી વાત કરી. આપણે તો વાત કરતા ના આવડે. નજરે જોઈ આવે અને બે મજાની જે વાતો કરી, લોકો ખુશ થઈ ગયા. લોકો કે ધન્ય પ્રભુદાસ ભગવાનના ધામમાં જી આવ્યા. લ્યો તમને પરચો થયો. ત્યાર પછી ગાના ગામની વાત સ્વામી કે કણબી અવલબાઈ, એણે આ સત્સંગની વાત સાંભળી. પછી દર્શન કરવા માટે આવી. મહારાજના દર્શન કર્યા. પણ હવે દર્શન કરતા ને પાછી વળી, સમજાય ને,
સત્સંગી નહોતી, પણ હા ભર્યું તું આવું, પણ દર્શન કરતા ને પાછી વળીને મૂર્તિ અંતરમાં ગરી ગઈ. એમ હવે ભગવાન દેખાય, ઉઠે, બેસે, સુવે, જાગે, અખંડ મૂર્તિ ભગવાનની આગળ દેખાય. ખાતા પીતા, હાલતા ચાલતા, ઘરનું કામ કરતા ભગવાન ભેડા ને ભેડા. આવું તો ઘણા દિવસ રહ્યું. પછી મુજાણી મહિમા સમજાણો નહીં, ભગવાનની મૂર્તિ અખંડ દેખાય એનો મહિમા. પછી જેને તેને કહેવા લાગી સ્વામિનારાયણ મને વળી ગયા, મારે તો નીકળી ગયા. પછી એમ કેવા મને પછી થોડા રે ભગવાન એની વૃત્તિમાં. પછી સત્સંગ સમજાણો ને ભાઈ સત્સંગી થયા ને પછી મહારાજ ને કે હવે દેખાવ. મહારાજ કે હવે દેખાય બીજા. હવે તો ભાઈ ભજન કરો, હવે સાધના કરવી પડશે. સાધના આખી જિંદગી ભજન કરશો ને અંત સમય આ મૂર્તિ દેખાશે. હવે દેખવી કઠણ છે. આ તો ભાઈ સેજે કરુણા થઈ ગઈ હતી, એ પચ્યું નહીં તમને કે લ્યો એ અઘરું પડ્યું. હવે કરો ભજન, આખી જિંદગી ભજન કરો. પીજ ગામમાં પણ એક અવલબાઈ, એ કણબી હતા. સાંખ યોગીના વર્તમાન પાડે ભગવાનનું ધ્યાન અને ભજન કરે. એને શું થયું, મહારાજનું ભજન કરતા ને ધ્યાન કરતા કરતા પોતાનો દેહ ભૂલાઈ ગયો. ભાઈ આ વળી અલૌકિક વાત છે પાછી, સમજાને? દેહ ભૂલાઈ ગયો. લ્યો એને તન ભાન ભૂલાણું અને કહેવા લાગી કે હું સહજાનંદ સ્વામી છું, મારી સેવા કરો. વિચાર કરો, જે પૂછવું હોય મને પૂછો, સંશય કાંઈ રાખો નહીં. જે પૂછો એનો જવાબ આપીશ કે હો. અને હું સહજાનંદ સ્વામી છું, સર્વેનો અંતર્યામી છું, એમ કહીને માંડ્યું કેવા. જેને જેને સંકલ્પ થતા હોય સંકલ્પ મંડી કેવા લુડોસિયા. હવે ચમત્કાર ત્યાં નમસ્કાર, લોકો થઈ ગયા ભેડા. જે પૂછે કે શું થશે એ કહી દે. લોકો બધા આશ્ચર્ય પામી ગયા. નિષ્કુળાનંદ સ્વામી કે ભાઈ વાત જેવી વાત નથી આ. એક ક્ષણ પણ દેહ ભૂલાતું નથી. આપણે ભૂલાય, દેહ ભૂલાણું કોઈ દી દેહ થકી નોખું થવાય છે? દેહ ભૂલાઈ ગયો ને ભગવાન મય થઈ ગયું. એમ તો 4 દિવસ સુધી રહ્યું ભાઈ. પછી મનમાં એક દી વિચાર આવ્યો કે હું તો મહારાજની દાસ સેવિકા છું, અને આ બધા મને ઘેરીને કેમ બેઠા છે બધા માણસો ચારે બાજુ. ત્યાં ગાદી તકિયા ઉપર બેઠી પોતે આવા આસન ઉપર મને શોભ્યા. એમ કરીને તરત ઉઠી ગઈ ને બધા સત્સંગીઓને પગે લાગી કે ભાઈ આ શું થઈ ગયું. કે એને ખબર જ નથી હો શું થઈ ગયું. એ સ્વામી કે વિચારી જોવા જેવી વાતો છે. આ મોટો પ્રતાપ શ્રીજી મહારાજનો છે. મુખે કેટલો કેવો નથી વાત એ લૌકિક લેશ, સર્વે અલૌકિક એ રહસ્ય. એમાં આપે છે નાથ આનંદ, કહ્યું ન જાય નિષ્કુળાનંદ. નિષ્કુળાનંદ સ્વામી કે મારથી હવે કઈ હગાતું નથી હો, થાકી રહેવા જેવો, કાલે વાત. હવે શું એવી પરચાઓ, એવી મજાની વાતો કેતા કેતા પાર આવે એમ નથી. અપરંપાર શ્રીજી મહારાજનો પ્રતાપ, મહારાજનો મહિમા, એ શ્રીજી મહારાજના ભક્તોની વાતો એવી છે કે જીવને આ લોકમાંથી છેટ અક્ષરધામમાં પહોંચાડી દેવો એવી વાતો છે. જો કે એક પ્રકરણ વાંચવાનું હતું, પણ હવે ટાઈમ પૂરો થયો છે, અને ખાલી કથા જ વાંચીએ કરી એના કરતાં સંતોની વાતો સાંભળીને ભક્તજનો એ પણ એવી ને એવી જરૂરી છે. સમજ્યા ને? સંતો ઘણા બધા આવ્યા છે આશીર્વાદ દેવા માટે, તો સંતોના આશીર્વાદ માટે એટલો ટાઈમ રાખું છું. પણ તમને ખાસ કહું છું, આવતીકાલે 8 વાગે કથા શરૂઆત થશે. ખુશાલ ભટ્ટની વાતો શરૂઆત થશે. બહુ સુંદર અનુપ ઈડર દેશમાં ધન્ય ધન્ય ટોડલા ગામ, એથી સ્વામી શરૂઆત કરી છે. એટલે એ કથા 8 વાગે શરૂઆત થશે આવતીકાલે. અત્યારે અહીંયા કને કથાને આપણે વિરામ આપશું અને સંતોના આશીર્વાદ સાંભળશું. इति श्रीमदेकांतिक धर्म प्रवर्तक श्री सहजानंद स्वामी शिष्य निष्कुळानंद मुनि विरचिते भक्त चिंतामणि मध्ये श्रीजी महाराज हरिजन ने परचा पुरिया हे नामे 141 प्रकरण सहजानंद स्वामी महाराजनी जय. આવી અક્ષરધામથી અવનિમાં જે દેહ ધારી થયા, આપ્યા સુખ અપાર ભક્તજનને દિલે ધરીને દયા. કીધા ચારુ ચરિત્ર ગાન કરવા જેણે કરુણા કરી, વંદો મંગલ મૂર્તિ ઉરધરી સર્વોપરી શ્રી હરિ. પ્રસાદી મંદિરમાં બિરાજતા બાલ સ્વરૂપ શ્રી ઘનશ્યામ મહારાજ
શ્રી નરનારાયણ દેવ, શ્રી રાધા કૃષ્ણ દેવ, દિવ્ય સભા મંડપ. દિવ્ય સભા મંડપમાં ચાલતી ભક્ત ચિંતામણીની 3 દિવસની કથા પારાયણ, કથાનું રસપાન કરાવતા પૂજ્ય વક્તા શ્રી પૂજ્ય પુરાણી સ્વામી શ્રી પ્રકાશદાસજી, સભાને દ્રશ્યને આપતા મંડળના વડીલ સંત સદગુરુ સ્વામી શ્રી મુકુંદ જીવનદાસજી, હરિભક્તો પ્રત્યે વહાલ વરસાવતા ખાસ કરીને આપણો આ ભુજ શહેરનો સત્સંગ એમની ઉપર જેમની મીઠી નજર હંમેશા રહેતી હોય એવા સદગુરુ સ્વામી શ્રી જગત પાવનદાસજી, સદગુરુ સ્વામી શ્રી પ્રભુ ચરણદાસજી, સદગુરુ સ્વામી શ્રી રામ સ્વરૂપદાસજી, પૂજ્ય સદગુરુ સ્વામી વાસુદેવ ચરણદાસજી આદિ સમગ્ર યુવાન વિદ્વાન સંતો, વિદ્યાર્થી સંતો, આપ સૌ કથાના યજમાન શ્રી હરિભક્તો તેમજ કથાભિલાષી સૌ હરિભક્તોને જય શ્રી સ્વામિનારાયણ. ભગવાનના ભક્તને શુભ સંકલ્પો હોય અને એ શુભ સંકલ્પો ભગવાનને આપણે સોંપી દઈએ એટલે ભગવાન આપણા શુભ સંકલ્પ પૂરા કરે. શ્રાવણ મહિનો ચાલે છે. શ્રાવણ મહિનો એટલે ભક્તિનો મહિનો કહેવાય. આખા ભારત દેશની અંદર લોકો વિશેષ ભક્તિ કરતા હોય. ખાસ કરીને ભગવાનના ભક્ત મહાદેવજીની પૂજા, જેમની મહારાજે આજ્ઞા કરી છે, શ્રાવણ મહિનામાં મહાદેવજીની પૂજા પણ થતી હોય. બધા ભક્તો ભજન કરતા હોય. 3 દિવસનું પ્રસાદી મંદિરમાં કથાનું આયોજન થયું. એ આયોજક તરીકે મહિલા મંડળ છે. એ ભુજ શહેરના બધા મોટા મોટા બહેનો છે. એ આપણું આ પ્રસાદી મંદિર હોય કે મોટું મંદિર હોય, સવારે મંગળાથી કરી શણગાર આરતી, ઠાકોરજીના થાળ બોલવા, સંધ્યા આરતી, શયન આરતી, સત્સંગ, કથા વાર્તા, સાંખયોગી મહંત સાંબાઈ ફઈ એમની આજ્ઞા થાય, આપણા મંદિરની સેવા. પ્રસાદી મંદિર હોય તો અહીંયા પણ ઘનશ્યામ મહારાજની સેવા કરતા આ બધા જ મહિલા મંડળના બહેનો છે. એમના મનમાં એવો સંકલ્પ થયો કે શ્રાવણ મહિનામાં ભક્તિ તો કરીએ છીએ, વિશેષ ભક્તિ થાય. વિશેષ ભક્તિમાં 9 પ્રકારની ભક્તિ છે ને, એમાં પહેલી ભક્તિ છે ને એ શ્રવણ ભક્તિ છે. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ. તો 9 પ્રકારની ભક્તિ, એમાં પહેલી ભક્તિ એટલે શ્રવણ ભક્તિ, ભગવાનની કથા સાંભળવી છે. અને 3 દિવસનું આયોજન પૂજ્ય કોઠારી સ્વામીને સૂચન થયું અને સંતોએ સરસ વ્યવસ્થા ગોઠવી દીધી. જોકે આપણા મંડળની એક કથા ભારાસરમાં ચાલે છે, થોડાક સંતો ત્યાં છે, પણ મહિલા મંડળનો સંકલ્પ હોય એટલે એ સંકલ્પ સાકાર થવો જોઈએ. પૂજ્ય શ્રી પ્રકાશ સ્વામી આ મંડળના છે પણ અહીંયા નથી. એમની જવાબદારી છે રાપરના સત્સંગ સાંચવવાની. રાપરમાં ગુરુકુળ ચાલે છે, એમનું સંચાલન કરે છે. પણ નાના સંતોને સંચાલન સોંપી પૂજ્ય શ્રી પ્રકાશ સ્વામી અહીં પધાર્યા. સરસ શ્રીજી મહારાજના પરચાની કથા આપણે સાંભળીએ છીએ. ભક્તો, રોજ આપણા જીવનમાં પરચા થતા હોય, પણ કોઈક આપણે સંભળાવે ને સમજાવે ને તે ખબર પડે કે આને પરચો કહેવાય. એ વખતે શ્રીજી મહારાજના સમયમાં જે પરચાઓ થયા એની નિષ્કાળ સ્વામીએ નોંધ કરી. એની કથા અહીંથી થઈ રહી છે. અને એ કથામાં પૂજ્ય મોટા સંતો પધાર્યા. જો સવારે પૂજ્ય સંતો પધાર્યા હતા, અત્યારે પણ સંતો પધાર્યા. તો હું 2 શબ્દ બોલું એના કરતા મોટા સંતો બોલે ને, તાકાત હોય, એમાં બહુ મજબૂતાઈ હોય. અને સતત આજો આ 3 વડીલ સંતો છે, જગત પાવન સ્વામી, પૂજ્ય પ્રભુચરણ સ્વામી, પૂજ્ય રામ સ્વરૂપ સ્વામી, સતત ભુજ મંદિરમાં રહે, ભુજ મંદિરના
લગભગ ભુજના હરિભક્તો આ ત્રણ સંતોના કોન્ટેક્ટમાં હશે જ. જગત પાવન સ્વામીના કોન્ટેક્ટમાં ભુજનો હરિભગત નહીં હોય એવું નહીં હોય. તો એ સંતો જ્યારે આ મહિલા મંડળ એમની કથા એમનો ભાવ સ્વીકારી અને જ્યારે પધાર્યા છે, મને કોઠારી સ્વામી કહ્યું કે ગઈકાલે તો મહિલા મંડળના મહંત કયો કે કચ્છના સમગ્ર સત્સંગના મહંત તરીકે કયો એવા આપણા સાંખયોગી મહંત શાંબાઈ ફઈ એ પણ આવ્યા હતા. એ પણ બહેનોને આશીર્વાદ આપ્યા ગઈકાલે. તો અત્યારે સંતો પધાર્યા છે. પૂજ્ય જગત પાવન સ્વામીને હું વિનંતી કરું કે સ્વામી આ બધો સત્સંગ તમારો વિકસાવેલો છે અને તમારા તરફથી આ હરિભક્તોને બળ મળતું રહ્યું છે. તો આજના દિવસે મહિલા મંડળની કથા છે. તો આવેલા સૌ મહિલા મંડળના હરિભક્તો અને મહિલા મંડળના બહેનો મહિલા મંડળ કરે એટલે એમાં તમે બધા આવી જાઓ ને. જો કે આમ ઉલટું થાય, આમ તમે કરો તો મહિલા મંડળ આવે, આમ નિયમ એવો એમ. પણ હવે તમારામાં ભક્તિ ઘણી કે બહેનોમાં આવી, હવે તમને ખબર હોય. હવે આમ કેટલા જજમાન કેટલા હોવામાંથી આમ આગળ બેઠા આમ બધા નથી. મને લિસ્ટ નવું નો આવ્યો એટલે નવું જજમાન છે એમ. એક લગભગ જાડેજા સાહેબ છે, બીજા કોણે આંગળી ઊંચી કરો તો 1 2 3 4 5 6 3 બાકી હજી. તમારામાં સત્સંગ કેવો હોય કેવો? હાલો, તમારા ઘરવાળા જેટલો હોય કે એનાથી અડધો હોય કે પછી પાય કેટલો ભાઈ? આમ હરખું હરખું હોય તો વાંધો નથી. ઓછો ન હોવો જોઈએ જાડેજા સાહેબ, ઓછો ન હોવો જોઈએ. ભગત તમારામાં કેવું હોય એમ આમ પૂજાપાઠ જેવું કે મંદિરમાં આવવા જેવું કે કેવું હોય એમ? તમારું ભગત નામ શું તમારું? હે નીચે બેઠા એ સુનિલભાઈ, તમારામાં કેવો સત્સંગ એમ પૂજાપાઠ જેવો કે માળા જેવો કે મંદિરે આવવા જેવો કે રવિવારે આવવા જેવો? મંદિરે ઓછા આવો, આમ ઘરે પૂજા પાઠ કરી લો. સરસ. હવે શરૂઆત કરવાની બીજું શું? આમ ગાડી છે કે નથી? નથી ગાડી? મંદિરમાં સંકલ્પ કરો ને આવવાનો, ભગવાન ગાડી ગોઠવી દે. ઘણા માણસો એમ રહી જાય કે અમારી પાસે વ્યવસ્થા નથી. પણ સંકલ્પ કરો મારે મંદિરમાં જવું છે. જો સુવિધા થઈ જાય ને તો મંદિરે જાવું, તો આ ભગવાન એવા દયાળુ છે કે તમને ગાડીની વ્યવસ્થા ગોઠવી દે. પણ સંકલ્પ તો કરો કે મંદિરમાં જવું છે મારે. હે આમ પૂજાપાઠ તૈયારી રોજ થાય કે પછી દર રવિવારે શનિ રવિ થાય? માઠું લગાડજો. મારી ટેવ એનું પૂછું, જાહેરમાં પૂછું, રોજ થાય છે કે પછી શનિ રવિ થાય પૂજા? રોજ ચાંદલો થાય કે તિલક ચાંદલો બે થાય છે? એ ચાલુ કરવાનું. હવે એ ના હાલે. પાકા થાઓ. આપણા બૈરા જો આટલો બધો સત્સંગ કરે અને આપણે જો હાવ માઠા પડ્યા હોય, એને તાકાત ક્યાંથી આવે? તમે કરો તો સીધી તમારી અસર સીધી તમારા દીકરા દીકરીઓમાં આવે. ઘણી વખત એવું થતું હોય કે વડીલો તમે સત્સંગ કરતા હો, તમારા ઘરવાળા સત્સંગ કરતા હોય, પણ તમારામાં થોડુંક કાચું હોય એટલે તમારા છોકરા છે ને એ સત્સંગથી છેટા થઈ જાય. આ સંતોને ચિંતા નથી. આ સંતોને ચિંતા એ છે કે હમણે સુધી હજી વાંધો નથી, પણ આવતી જે પેઢી છે ને એને સત્સંગમાં રાખવું ને એ બહુ અઘરો કામ છે. અને એ કામ તમે બે ભેગા થઈ અને સત્સંગમાં રંગ લગાડો અને ઘરમાં તમે સત્સંગ કરો અને એ સત્સંગથી તમારો પરિવાર રંગાય અને એ પરિવાર તમારો આ સંતો સુધી પહોંચે અને તો એના જીવમાં તાકાત આવે અને તો એ બચશે. નહીતર આ 21મી સદી છે. હમણાં ખબર ને બનાસકાંઠામાં પૂર આવ્યું, એ જોવે આ ગરીબ છે, રૂપિયા વાળો છે કે આ બ્રાહ્મણ છે, આ ક્ષત્રિય છે, જેટલા આવે ને બધાને ઉપાડી જાય એમ. આ સદી એવી 21મી સદી એવી છે. એટલે હું પૂજ્ય જગત પાવન સ્વામીને કહીશ કે સ્વામી આ બધાએ મહિલા મંડળ એમના બહેનો અને સર્વે હરિભક્તોને અંતરથી આશીર્વાદ પાઠવશે. સદગુરુ સ્વામી શ્રી જગત પાવનદાસજી. ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન, પ્રાતઃસ્મરણીય સંતો અને વંદનીય હરિભક્તો, આજે આ કથાનું આયોજન મહિલા મંડળે કરાયું છે. મારા સભાપતિઓ કહ્યું કે આ મહિલા મંડળની કથા છે,
હું કહું છું કે મહિલા મંડળની કથા નથી, કથા તો ભક્ત ચિંતામણીની છે. મહિલા મંડળ તો એને જજમાન છે. મહિલા મંડળની કથા કે એનું જીવન ચંદ્ર વંચાય તો મહિલા મંડળની કથા કહેવાય. કથા તો ભક્ત ચિંતામણીની છે અને મહિલા મંડળ તેને જજમાન છે. સમજુ ગયા? તો આ મહિલા મંડળ જજમાન થયા એનું શું કારણ કે નૂતન મંદિર બોર્ડ લાગેલો છે. એને શ્રાવણ મહિનામાં ભગવાનનું ભજન કર્યું, એના ઉદ્યાપન નિમિત્તે આ કથાનું આયોજન 3 દિવસનું કર્યું છે. ભક્ત ચિંતામણી, ભક્ત ચિંતામણી ચિંતામણી છે. ભગવાનની મૂર્તિ ચિંતામણી છે. જે ચિંતવું એ મળે. ત્યારે આ મહિલા મંડળ છે એ બહિરા છે, સ્ત્રી છે. તો આજે એકાદશી પણ સ્ત્રી છે. 3 દિવસનું આયોજન 10મ, 11સ ને 12સ. મહિલા મંડળમાં બુદ્ધિ બહુ હોય અને બુદ્ધિને ભગવાન બાજ રાખે. કારણ કે આજે આવા 3 દિવસ મળે કે ને ભાગ્યશાળી ન મળે. એકાદશીને બહુ મહાત્મા છે. અમારા નંદ કિશોર સ્વામી કહેતા, એકાદશી મહાત્મા જશી લાંઘણ કસી, જો ખાય 10-12 વાર તો પુણ્યનો નહીં પાર. એવી કસી કહેવાય. પછી લાંઘણ કસી છે, પછી 10-12 વાર ખાવાનું કે તો પુણ્યનો પાર ન રહે. અરે એકાદશી મહાત્મા છે. એકાદશીને એવું મહાત્મા છે. લાંઘણ કરાવે, કસ કાઢી નાખે, પણ જો 10-12 વાર ખાય તો પુણ્યનો પાર નથી. 10-12 વાર એટલે 10નું 1 વખત અને એકાદશી નકોડો ઉપવાસ અને 12નું 1 વખત. એનો અભાવ છે. તો આવી એકાદશીનો વચલો દિવસ એમને મળ્યો છે. અમને પણ આજે કથાનો લાભ મળ્યો. એની ભાવના બહુ ઉત્તમ. મને કોઈ દિવસ 2 વખત જવાની મરજી ન થાય, પણ આજે મરજી થઈ. કારણ કે એની ભાવના છે. ભાવ પ્રગટ કરીએ અંદર. આપણે ન કરવાનું તો કરવાની મરજી થાય. બહિરાની અગાધ શક્તિ છે. જો તમે સમજો કે બૈરામાં શક્તિ છે એવી પુરુષમાં નથી. સમજાય? બૈરું છે એ પુરુષને સત્સંગ કરાવી શકે, પણ પુરુષ કોઈ દિવસ બૈરાને સત્સંગ કરાવી શકે નહીં. બૈરું પુરુષનો ઉદ્ધાર કરે, પુરુષ બૈરાનો ઉદ્ધાર કરે કે આવતું નથી. જેસેલ કેવો પાપી હતો, તોરેલીનો ઉદ્ધારી કર્યો છે. શું કામ ખબર છે? આ તમે લગ્ન કરો છો, 4 ફેરા ફરે છે. 1, 2, 3, 4, 5 નહીં, 3 નહીં, અને 4 કેમ? 1લો ફેરો ધર્મનો, 2જો ફેરો અર્થનો, 3જો ફેરો કામનો અને 4થો ફેરો મોક્ષ. પહેલો બંને એક જણાના ધર્મનો સંવાદ, ન્યાય નીતિ ધર્મ થયો કમાવો. અર્થ એટલે ધન, ધર્મથી ધન સ્વાર્થ. એનાથી ઈચ્છાઓ પૂરી, કામ એટલે ઈચ્છાઓ, તો મોક્ષ થશે. જો 3 ફેરામાં પુરુષ આગળ હોય પણ 4થા ફેરામાં બૈરું આગળ હોય, મોક્ષમાં બૈરું આગળ છે. તમે લગ્ન તમને ખબર યાદ રાખ્યું છે ને? 4થો ફેરો બૈરું આગળ, મોક્ષમાં બૈરું આગળ છે. એટલે બૈરાને જે પતિવ્રતાની ભક્તિ હોય તો, પાછું કોઈ એવી હોય કુવાડ તો ન થાય હો. એક સમય આ શ્રાવણ મહિનો છે ને, નાગ પાંચમાં, નાગ પાંચમાં છો ને, તો એક જણો તો લગ્ન કર્યા પણ બૈરું કોઈ દિવસ ચાકરી ન કર્યો, ચાય બાય કરી ન દે હો. એક દિવસ મારે દૂધ, પિસ્તા, બદામ, કેસર નખાવીને લાવી મારે. બોલ્યો કે આજે આ શું? રોજ હું પંપ ચાયના મારે થાકી તો ચાય કાઢું, આજે મારે તૈયાર લઈ આવી દૂધનો પ્યાલો ભરીને. શું છે? તો પેલા દૂધ પીઓ પછી કહું. તો ના કે તો ના, હમણાં ના કહું, પેલું દૂધ પી લો. પણ કહેતો ખરી ના, પેલું દૂધ પીઓ પછી કહું. પછી કઈ પછી તો કહું.
તો જુઓ આજે નાગ પાંચમ છે, મારે નાગ ક્યાં હોદવાઓ, તમે મારા નાગ કે આવા બૈરા મોક્ષ ન કરે. જ્યાં સુધી ભગવાનની ભક્તિ હોય ત્યાં સત્સંગ કરે ત્યાં નારાયણી કહેવાય, નહીતર નાગણી કહેવાય. સમજે? આ બૈરાનો સ્વભાવ છે. માટે બૈરાને ગત શક્તિ છે, કેટલી બધી શક્તિ. જો કેશાબા, દેવળિયા ને કેશાબા, એની માણકી મહારાજને ત્યાં માણકી છે મારી ત્યાં પધારે. મહારાજ કે રાજ તો મારે કે મારે ઉતાવળ છે, જવું છે, સમય નથી. કેશાબા કે તમે રહ્યો, મારે ના પાડી. પણ રાતે કેશાબાએ માણકીને સંતાડી દીધી રૂમમાં હો, અને પગ ન દેખાય એટલા માટે હાવણો ફેરવી તો પાછા પગે. અને મહારાજ તૈયાર થયા તો ઘોડી ન મળે. મહારાજ ને કેશાબાઈ કઈ સવારે જમીને જાજો તો મારે મળતા ઘોડી ન મળે. ઘોડીને કેશાબાઈ કહ્યું તો અમારી નાતની છે, અમારી લાજ રાખજે, બોલતી નહીં હો, અહીંયા બેઠા હણ કરે તો મારે ખબર પડી જાય, બોલતી નહીં. તો માણકીએ પણ બૈરાનો પક્ષ રાખ્યો, બોલી નહીં. ઘણી ઘોડી ગોતો. મહારાજ કે કેશાબા તમારા દરબારમાંથી અમારી ઘોડી ચોરાઈ. મારે કે ચોરાઈ જાય તો અમારા માણસો એવા છે, શોધી લાવશે, પણ સવાર સુધી મેં રોકાવ, જમીને પછી જાજો, માણકી હલાવી જશે. સ્વર્ગમાં ગઈ, સ્વર્ગમાંથી લઈ આવશે, પાત્રમાં લઈ આવશે. માણસો એવા છે, મને ચિંતામાં કરો. મહારાજ રેપાણા થાળ જમ્યા, બધે માણકી ગોળી બહાર કાઢી. કેશવભાઈ જો કેટલી નારી શક્તિ છે, ભગવાને પણ રોકી રાખે. જ્યારે મારી વડતાલ જવા થયા ત્યારે માણકી દાદાના દરબાર બહાર નીકળતી નથી. જીવબાઈ લાડુબાઈ એની વર્તી રોકી રાખે. માણકી ઘોડીને નેત્રમાં પૂરીને પાંપણો દરવાજા બંધ કરી દીધા. માણકી બહાર નીકળી નહીં દરવાજે. મહારાજ કે આજ્ઞા આપો, અમે જઈએ વ્રત પૂરી. આજ્ઞા માગે. આટલી નારી શક્તિ છે. તો આ બહેનોએ આ કથાનું આયોજન કરવું, સમય નથી, થોડો સમય બતાવું કહેવાનો બહુ રાજી થયા. અમને પણ આ દર્શનનો લાભ પણ એકાદશી અમારી પર લેખે લાગી. આજ અજા એકાદશી બહુ મહિમા છે. એકાદશીની કથા સાંભળે એનો પણ મોક્ષ થાય, એકાદશી પારણ કેટલો મોક્ષ થાય. માટે આ સંતો જો છેટ રાપ પરથી કથા તમારે કરી દીધી. કેટલી ભાવના હશે બૈરાઓને, ભાવનો પણ આધાર છે. આપણે ભાવના કેવી હોય ખબર છે? ઓલા ભગવાનના થાળ સંતોને પગલા કરાવે. બંગલો હોય હાથ માળનો, બંગલા કેટલા રૂપિયાનો ખર્ચો થયો એ સામે કરોડ ખણ થયો છે, કરોડ રૂપિયા. અને ભગવાનને થાળ ધરે છો, સાકરને શીંગા હો, જમો થાળ જીવન જમાડી, પૂરી પોછી ઘીમાં ચડી. અરે હા કરીને પૂતળા ચવાય કાચા. પણ ભાવના હોય કે આ નવું મકાન છે, હું રસોઈ બનાવું, ભગવાન આવીને જમશે, મારો થાળ રાજી થશે. એ ભાવના ન હોય, ભક્તિ શરૂ થાય એ ભાવના. વેવાઈ આવે તો કેવી બનાવે? શીરોપુરી બનાવે. મારે વિવેકી હોય કે આ મહેમાન ખીચડી કઢી જેવા છે, ખીચડી બનાવે. આ મહેમાન શીરાપુરી જેવા શીરોપુરી બનાવે. આ મહેમાન આવા છો જેવા લાડુ જેવા મહેમાન તો એવા બનાવે. એટલા માટે બૈરા તો બુદ્ધિશાળી હોય. માટે આ બૈરાની કથા કહી અમારી ભાવના ઊંચી હતી અને અમને દર્શન થયા. અમને સુંદર અસ્તુ જય સ્વામિનારાયણ.